સુરક્ષાની વ્યસ્ત મોરાભાગળ સ્થિત સુભાષ ગાર્ડન નજીક સિટી લિંક બસે બેફામ ડ્રાઇવિંગ કરીને રોડ ડિવાઈડર પર ચઢાવી જવાનો ગંભીર બનાવ બન્યો છે। આ ઘટનાએ એક વખત ફરી શહેરી બસોના ચાલકોના વર્તન અને જાહેર પરિવહનની સલામતી વ્યવસ્થા અંગે ચર્ચા શરૂ કરી દીધી છે। પ્રાપ્ત વિગતો મુજબ સિટી લિંકની બસ ઝડપી અને લાપરવાહી ભરી હાલતમાં ચાલતી હતી, જે અચાનક કાબૂમાંથી બહાર ગઈ અને ડિવાઈડર પર ચડી ગઈ। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બસમાં સવાર મુસાફરો તેમજ રસ્તા પરના અન્ય વાહન ચાલકોને ભારે ભયનો સામનો કરવો પડ્યો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વાહન વ્યવહાર સુધારવાની કામગીરી હાથ ધરી હતી। આ બનાવે મુસાફરો તેમજ લોકોમાં ભારે રોષ વ્યાપી દીધો છે। સ્થાનિક લોકોએ ચાલક સામે કડક કાર્યવાહી અને બસ સંચાલક કંપનીની દેખરેખ વ્યવસ્થા સુધારવાની માંગ ઉઠાવી છે। લોકોનું કહેવું છે કે સિટી લિંક બસોના ચાલકો વારંવાર ઝડપ, લેન બદલવા અને સિગ્નલ તોડવા જેવી બેજવાબદારી કરતા જોવા મળે છે, જે સામાન્ય લોકોની સુરક્ષા માટે ગંભીર ખતરો છે। આ ઘટના જાહેર પરિવહન સલામતીને લઈને શહેરના વહીવટી તંત્ર અને બસ ઓપરેટરો માટે એક ચેતવણી રૂપ સાબિત થઈ છે। હવે જોવાનું રહ્યું કે આ મામલે સંબંધિત વિભાગો કેટલી ગંભીરતા દાખવે છે અને મુસાફરોની સુરક્ષા ખાતરી કેવી રીતે કરવામાં આવે છે।